મળતી માહિતી મુજબ સર્વાઇવલ ટેકનોલોજીસ કંપનીમાં આજે અચાનક આગ ભભૂકી ઉઠતા જ કંપનીના પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને કામદારો જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટરના ફાયર ટેન્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. ફાયર ફાઇટરોએ યુદ્ધના ધોરણે પાણીનો સતત મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી હતી અને તેના પર ત્વરિત રીતે કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી. સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં હાલ પૂરતી કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર પ્રાપ્ત થયા નથી, જેના પગલે તંત્ર અને કંપની સત્તાધીશોએ રાહતનો શ્વાસ લીધો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સત્તાવાર રીતે સામે આવ્યું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગના કારણે કંપનીના પ્લાન્ટ અને કાચા પાકા માલને કેટલું આર્થિક નુકસાન થયું છે તેનો અંદાજ મેળવવાની કામગીરી અત્યારે ચાલી રહી છે. હાલ ફાયર વિભાગ દ્વારા કુલિંગની પ્રક્રિયા પૂર્ણ કરી સમગ્ર ઘટના અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. આજરોજ અંદાજિત 12:15 વાગે અમને ફાયર ઇમરજન્સી કોલ આવ્યો હતો કે સર્વાઇવલ ટેકનોલોજીસ કંપનીમાં ધુમાડા દેખાઈ રહ્યા છે. તેથી તરત જ અમે અમારી ટીમ ઘટના સ્થળ પર રવાના કરી. સ્થળ પર પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે એ લોકોની ફર્સ્ટ ફ્લોર પર કંઈક લેબ છે, એ લેબમાંથી કંઈક ફાયર ચાલુ થયાનું જાણવા મળ્યું. એકદમ ચોક્કસ રીઝન નથી ખબર, કદાચ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ હોઈ શકે, કારણ કે અત્યારે હવામાન ગરમ ખૂબ જ છે અને એના લીધે આ થઈ શક્યું બની શકે એવી શક્યતા છે. અને અમે લગભગ 3 જેટલા ફાયર ટેન્ડર લઈ ગયા હતા, પણ 2 જેટલા ફાયર ટેન્ડરની મદદથી અમે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. અંદાજિત અડધો પોણો કલાક જેવું અમને લાગ્યું હતું.